લો કથાનો પ્રભાવ તમને બતાવું. 7 દિવસ તમે બેસો ને તો 2 વસ્તુ નક્કી કરીને બેસો. એક, કોઈ એક પ્રશ્ન જે તમને ઉચવતો હોય એ પ્રશ્ન મનમાં રાખીને 7 દિવસ બેસજો. 7 દિવસમાં તમને સમાધાન મળી જ જશે, ચોક્કસ. અને બીજું, મનમાં કોઈ એક મનોરથ લઈને બેસજો કે મારે જીવનમાં એકવાર આ મનોરથ કરવો. હું તમને ગેરંટી આપું છું, આ એવું કલ્પ વૃક્ષ છે, જે મનોરથ લઈને મનમાં બેસશો, ભાગવત ભગવાન એ અવશ્ય પૂરો કરી દેશે તમારો. આ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આપ તમે પ્રયોગ કરી જોજો. 7 દિવસ દરમિયાન જો તમે બેસા શ્રવણ કરી, એટલે હું ઘણી વાર કહું ને કે કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડે. બાકી 2 મિનિટ પણ બેસાડો આજના માણસને કેટલો અઘરો. અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, અહીંયાથી ત્યાં. પણ બસ મારું કામ એ છે કે કથાએ તમને બેસાડ્યા, હવે કથા મારે તમારી અંદર બેસાડી દેવાની. કથા તમને બેસાડે, હું કથાને બેસાડું, એટલે તમારા હૃદયમાં કથાનો વાસ. આ વ્યાસપીઠ એ ભાગવત કથાની ગાવાની પીઠ છે, પણ ભક્તોની પીઠ, હૃદયની પીઠ, જે શ્રોતાની પીઠ. ત્યાં જઈને આ કથા અહીંથી વહેતી વહેતી એ ત્યાં જઈને સ્થિર થઈ જાય. આ કથાનો પ્રભાવ છે, કલમશને ધોઈ નાખે. ઘણી વાર લોકો કહે અમને આમ, પણ આ બોલો બહુ સરસ, આનંદ આવે, તો પછી બધું ભૂલી જવાય. તો પછી કથા સાંભળવાનો અર્થ શું? તો કે યાદ જ ન રહેવાનું. તો એ પેલા ગુરુએ કહ્યું ને શિષ્યને, કે શિષ્યએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આપ એટલું સરસ સમજાવો છો, બોલો છો, ભણાવો છો, હું બધું જ ભૂલી જાઉં છું, પછી ભણવા આવવાનો અર્થ શું? આપણા ગુરુકુલમાં આવું છું પણ પછી કઈ યાદ ન રહે તો શું અર્થ આપની પાસે આવવાનો? ગુરુએ કહ્યું, એક ત્યાં વાંસની છાપ પડી હતી અને એમાં છાણ ભરેલું હતું કે આને ખાલી કર અને નદીમાં જઈને પાણી ભરી લાવ. વાંસની છાપમાં પાણી કે આટલા બધા કાણા બધું પડી જ જવાનું? ગુરુએ કહ્યું એટલે માનવું તો પડે. એટલે જે ગોબર ને હતું, કચરો હતો, બધું ઠાલી દીધો અને બગડેલી છાપ હતી, થોડી મેલી હતી, લઈને નીકળ્યો. ગુરુએ કહ્યું એટલે નદીમાં જઈને ડૂબાડી, પાણી ભરાયું દેખાયું, પાછું લઈને આવે અને 4 ડગલા ચાલે તો બધું સરી જાય. પાછું ભર્યું, 3 વાર કર્યું. કહ્યું કે હવે ગુરુદેવને કહી દેવા દો કે આમાં થોડી પાણી ભરાય, આટલા કાણા છે, આમાં જળ ન ભરાય. ગુરુદેવ પાસે આવ્યો ને કહ્યું, ગુરુદેવ જો આ ટોપલો કે પાણી ક્યાં? અરે ગુરુદેવ આટલા કાણા છે, આમાં પાણી ભરાતું હશે, આપ તો પાણી ભરીને લાવ. તો બધું સરી જ જવાનું છે, પછી ભરવાનો અર્થ શું? ત્યારે ગુરુદેવે કહ્યું, ધ્યાનથી જો, પાણી ભલે ભરાયું નહીં પણ ટોપલો ચોખ્ખો તો થયો. એમ કદાચ હૃદયમાં કથા વસે ભલે નહીં પણ હૃદયનું ઘટ ચોખ્ખું તો થયું. એ ઘણું છે. અંતઃકરણ પવિત્ર થાય ને તો કથા એ કોઈ શબ્દ નથી. શબ્દો તો જેની સ્મૃતિ વધારે હોય, બુદ્ધિ તીવ્ર હોય, એને યાદ રહી જાય. આ કોઈ યાદ રાખવા માટે થોડી કથા છે. પણ કથા સાંભળતા સાંભળતા જે ભાવ જાગ્યા ને તમારી વિચાર, જે ઇમોશન્સ પેદા થયા, શબ્દો ભૂલી જશો પણ ભાવ તો શાશ્વત તમારા હૃદયમાં રહે. તમે અહીંયા શબ્દ પામવા નથી આવ્યા, અહીંયા તમે ભાવ પામવા આવ્યા છે. અને આ ભગવત ભાવ જે કથા દ્વારા પ્રગટ્યો ને, એ સદા માટે તમારા હૃદયની સંપત્તિ બની જશે અને સદાય તમને સુખ આપ્યા કરે. આ કથા શાશ્વત સુખનું દાન કરે છે. કારણ કે ભાવ મળ્યો તો પછી સંસારમાં જ્યાં જશો તમને એ ભાવ તમારા સદાય સુખનો અનુભવ કરાવતો રહેશે. અહીંયા જ્યારે કહ્યું દેવતાઓએ અને પરીક્ષિત મહારાજે કહ્યું, કથામૃતની આગળ સ્વર્ગનું અમૃત તો તુચ્છ છે. એટલે જ દેવતાઓને સ્વર્ગનું અમૃત મળ્યું છે. દાનવોને પણ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે અને સંજીવની વિદ્યાથી જ્યારે અસુરો ને દાનવો મરે તો શુક્રાચાર્ય એમને જીવિત કરી દે. તો દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત છે, સમુદ્ર મંથન. દાનવો પાસે સંજીવની વિદ્યા છે, તો મનુષ્ય પાસે શું છે? તો ભગવાન કહે, તારી પાસે મારું કથામૃત છે. જો આ તે પી લીધું તો તું પણ અમરત્વને પ્રાપ્ત થઈ જશે. અમરત્વ એટલે શું? શરીરનું સમાપ્ત ન થવું એ અમરત્વ છે. જો આજે પણ ઘણા મહાપુરુષો છે, શરીરથી નથી પણ હજારો લોકોની દિલમાં જીવે છે, યાદ રૂપે. કેટલાય મહાપુરુષો શરીરથી આજે નથી પણ એમના વિચારોથી આજે પણ હજારોના માર્ગદર્શન કરી રહ્યા છે. કેટલાય મહાપુરુષો આજે નથી પણ કેટલાના હૃદયમાં ભાવ રૂપે જીવે છે.
તો આમ શરીરથી જીવવું એ જ અમરત્વ નથી. કોઈના વિચારોમાં જીવવું, કોઈના માર્ગદર્શનમાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું એ પણ અમરત્વ જ છે. શ્રીમદ ભાગવત તમને આવા અમરત્વનું દાન કરે. વસુધા કો કથા લોકે કો કાચન મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્ય એવમ તદા દેવાન જહાસ. પરીક્ષિત મહારાજ કહે, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણિ. મણિના બદલામાં કોઈ કાચનો ટુકડો આપે નહીં અને દેવતાઓને ના પાડી તમને અમૃત નહીં આપું, કથામૃત નહીં મળે. છાના માના કથા સાંભળવા બેસી ગયા હોત તો કોઈ ના નતું પાડવા, પણ અમને મળે બીજાને ન મળે. આ વેપાર કરવા આવ્યા ને, અને એટલા માટે ન મળે. અમુક જગ્યાઓમાં દીનતાપૂર્વક નિર્દોષ ભાવે જાય. સંસારમાં ગમે તેટલી ચાલાકી કરો તો સફળતાઓ મળશે, ભગવાન આગળ ચાલાકી કરશો તો નિષ્ફળ થઈ જશો. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે બધે ચાલાકી કરજો, ભગવાન આગળ ન કરજો. અમુક જગ્યાએ તો મૂર્ખા બનીને જ જવાય, અમુક જગ્યાએ તો દીન બનીને જ જવાય. ત્યાં આપણું સામર્થ્ય બતાવવા ન જવાય. ભગવાન આગળ જીવ એનું સામર્થ્ય બતાવે તો ભગવાન પણ હશે. ભગવાન આગળ આપણું શું સામર્થ્ય? ગુરુ આગળ આપણું જ્ઞાન બતાવવા ન જવાય, ત્યાં તો અજ્ઞાની બનીને જ્ઞાન ઝીલવા જવાય. અમુક જગ્યાએ અસમર્થ બનવું એમાં જ સમજદારી, તો જ કંઈક પામીને આવશે. ના પાડી કહ્યું કે આ કથામૃત તો દેવતાઓને પણ દુર્લભ છે. કહેવા લાગ્યા સુધજી કે એકવાર નારદજી પરિભ્રમણ કરવા માટે નીકળ્યા અને પરિભ્રમણ કરતા કરતા બદ્રિકાશ્રમ આવે અને અહીંયા સનત કુમાર સત્સંગ માટે ભેગા થયા. વર્ણન કરતા સુધી બોલ્યા, 5 જ વર્ષની આયુના રહે છે, સતત ભગવદ નામ એમના મુખમાં છે, એટલા માટે કાળ એમના ઉપર પ્રભાવ નથી કરતો. જો સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય, કલયુગ હોય, ભગવાનના અવતારો બદલાયા, ભગવાનના નામ તો એ જ રહ્યા. ભગવાનના ધામો કદાચ સમાપ્ત થઈ ગયા છે, ભગવાનના અવતારો થઈને પધારી ગયા છે, પણ સતયુગમાં પણ એ નામ એટલું જ પ્રભાવી હતું, ત્રેતામાં પણ એટલું જ પ્રભાવી છે, દ્વાપરમાં પણ ભગવાનના નામે અનેકને તાર્યા અને કલયુગ કેવલ નામ આધાર. એટલે નામનો આશ્રય ક્યારે છોડતા નહીં, કારણ કે બીજા બધા ઉપર કાળનો પ્રભાવ પડી શકે છે, નામ એવું છે એના પર કાળનો પ્રભાવ. એટલે ભગવદ નામનો આશ્રય મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે મિત્તે મેવ. સતત વૈષ્ણવે અષ્ટાક્ષર જપતા રહે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. સતત કોઈ જુએ ન જુએ, ક્યાં છો, આપણે ત્યાં કોઈ બાદ નથી. કોઈ પણ અવસ્થામાં ભગવદ નામ જપાય, એ તમને પવિત્ર બનાવીને રાખે. ભગવદ નામ મુખમાં હશે ને તો કાળનો પણ પ્રભાવ નહીં આવે, દુર્ભાગ્યનો પણ પ્રભાવ નહીં આવે. અહીંયા શરદ કુમારો એકઠા થયા છે, નારદજીને જતા જોયા અને નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા, મુખ ઉપર ચિંતા દેખાય. સંતો તો ચિંતનમાં હોય અને સંતોના ચહેરા પર ચિંતા દેખાય. પૂછ્યું, ભો ભો સાધો, ઉભા રહો, ક્યાં જઈ રહ્યા છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. આમ ઉતાવળા ઉતાવળા ક્યાંથી આવી રહ્યા છો અને ઉતાવળા ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? આ જ 2 પ્રશ્ન છે ને જીવનના, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. આ જે 2 જવાબ જેને ખબર નથી એ સદાય ચિંતામાં રહેતો હોય છે. માણસ એના મૂળ અને એના અંત આ બંને માટે સજાગ હોવો જોઈએ. એટલે જ આપણે ત્યાં તમારો જન્મ કોઈ પરિવારમાં, કોઈ કુળમાં, કોને ત્યાં, આ બધું યાદ અપાવવામાં આવે છે. કારણ કે કમથી કમ એનું ગૌરવ તું જાણો, તું ક્યાં જન્મ્યો છે અને તારા જીવનની સાર્થકતા અને સફળતા શેમાં છે.